હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 8 ડી અને એફ વિભાગના જે તત્વો છે તેમાં બાળકો આપણે ટોપિક નંબર 8.3.11 એટલે કે સંકીર્ણ સંયોજનોનું નિર્માણ તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે બાળકો. તો તમે સંકીર્ણ સંયોજનો જે છે તેના વિશે બાળકો તમે 9મા ચેપ્ટરમાં પણ ભણશો. એકમ 9માં પણ તમે ભણવાનો છે. આખો ચેપ્ટર જ છે બાળકો એકમ 9, બરાબર. અને એ તમને જણાવી દઉં કે સંકીર્ણ સંયોજન બનાવવામાં ડી વિભાગના જે તત્વો હોય, બરાબર, સંક્રાંતિ તત્વો જે હોય તે જ ભાગ ભજવે છે, મુખ્ય ભાગ ભજવે છે સંકીર્ણ સંયોજનનું નિર્માણ માટે. તો બાળકો, આપણે સમજી લઈએ પહેલાં અહીંયા આપણે ટોપિક ટૂંકમાં આપેલું છે તે આપણે ટૂંકમાં પહેલાં સમજી લઈએ શું છે. તો બાળકો, તમે જાણશો કે સંકીર્ણ સંયોજનોની આપણે જે વાત કરતા છે તે સંકીર્ણ સંયોજનો વિશે શું જણાવેલું છે? બિકોઝ સંકીર્ણ સંયોજનો જે છે ને તે એવા સંયોજનો છે જેમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ સાથે શું કરે તો બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મો વાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે. ક્લિયર છે બાળકો? તો સંકીર્ણ સંયોજનો એક એવા સંયોજનો છે કે જેમાં ધાતુ આયનો શું કરે બાળકો? ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં, બરાબર, નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ સાથે શું કરે બાળકો? બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મો વાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો, તમે જાણશો કે આના કેટલાક ઉદાહરણો છે, બરાબર. આના કેટલાક ઉદાહરણો અહીંયા આપ્યા છે બાળકો તમારી સમક્ષ. સંકીર્ણ આયનો બનતા હોય તેના. તો બાળકો, તમે જાણશો કે FeCN6 3-, બરાબર, FeCN6 3- સંકીર્ણ ઋણ આયન છે. ત્યારબાદ બાળકો FeCN6 4- સંકીર્ણ ઋણ આયન છે. CuNH3 4 સંકીર્ણ ઘન આયન છે. PtCl4 2- આ પણ સંકીર્ણ ઋણ આયન છે. ક્લિયર છે બાળકો? તો તમે જાણશો બાળકો કે આવા ઘણા બધા સંકીર્ણ ઘન આયન અને સંકીર્ણ ઋણ આયન બાળકો એકબીજા સાથે સંયોજિત થઈને આખો સંકીર્ણ સંયોજનો બનાવતા હોય, બરાબર છે. સંકીર્ણ ઘન આયન અને સંકીર્ણ ઋણ આયન સંયોજિત થઈને કાં તો એક સંકીર્ણ ઋણ આયન હોય અને એની સાથે કોઈ બીજું સાદો ઘન આયન હોય, અને કોઈ એવું પણ બને કે સંકીર્ણ ઘન આયન હોય અને એની સાથે કોઈ સાદો ઋણ આયન હોય, બરાબર. તો સાદો ઋણ આયન કે સાદો ઘન આયન પણ જોડાતા હોય સંકીર્ણ ઘન આયન ઋણ આયન સાથે. ક્લિયર છે બાળકો? વિરુદ્ધ વીજભાર સંકીર્ણ આયનો સાથે જોડાઈને સંકીર્ણ સંયોજનો બનાવતા હોય. ક્લિયર છે? એવો પણ સંકીર્ણ સંયોજન હોય કે જેમાં ઘન આયન ઋણ આયન બંને જ સંકીર્ણ હોય, બરાબર. તો બાળકો, તમે જાણશો કે સંકીર્ણ સંયોજનો જે છે તે મોટી સંખ્યામાં સંક્રાંતિ ધાતુઓ વડે બનવાય છે. તો બાળકો, શા માટે મોટી સંખ્યામાં સંક્રાંતિ ધાતુઓ વડે બનવાતા હોય? તો બાળકો, અહીંયા સંકીર્ણ સંયોજનોની વાત કરીએ તો મોટી સંખ્યામાં સંક્રાંતિ ધાતુઓ વડે બનવાય. તો કારણ શું છે બાળકો એનો? બાળકો, એનું કારણ એ છે કે ધાતુઓનું સાપેક્ષે નાનું કદ, બરાબર. આ કારણ છે બાળકો. એક તો સાપેક્ષે નાનું કદ હોય. કોનું? તો બાળકો, આ ધાતુઓનું. બરાબર. તો ધાતુઓનું સાપેક્ષે નાનું કદ હોય. ત્યારબાદ બાળકો, તમે જાણશો કે ઊંચી આયનીય ધાતુઓમાં બીજું એક લાક્ષણિકતા શું હોય બાળકો? તો ઊંચી આયનીય વીજભાર હોય. ક્લિયર છે બાળકો? ઊંચી આયનીય વીજભાર હોય છે. હવે ઊંચી આયનીય વીજભાર હોય અને બાળકો બીજું વસ્તુ શું હોય? ખાસિયત શું હોય બીજું? તો બાળકો, એમાં બંધ બનાવવાની સંક્રાંતિ ધાતુ તત્વોની વાત કરીએ ને બાળકો, તો એમાં સંક્રાંતિ ધાતુ તત્વોમાં બંધ બનાવવા માટેની ડી કક્ષક હાજર હોય બાળકો. ડી કક્ષક પ્રાપ્યતા હોય. ક્લિયર છે બાળકો? તો ડી કક્ષક પ્રાપ્યતા હોય એના કારણે બંધ જે છે તે વધારે કરીને બની શકતા હોય, બરાબર, જે સંકીર્ણ સંયોજનોના બનાવટ માટે અનિવાર્ય હોય છે. ક્લિયર છે બાળકો? જરૂરી જ્યાં પણ હોય. તો બાળકો, એના કારણે વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજનો મોટી સંખ્યામાં સંક્રાંતિ ધાતુ તત્વોમાંથી બનવાય છે. ક્લિયર છે બાળકો? જેમાં બાળકો સંક્રાંતિ ધાતુ પરમાણુ છે ને, સંક્રાંતિ ધાતુના પરમાણુ જે છે તે મધ્યસ્થ પરમાણુ તરીકે હોય છે. ક્લિયર છે? તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. હવે બાળકો, તમને જણાવી દઉં
કે આજે તમને ઘન આયન અને ઋણ આયન દેખાતા છે ને બરાબર, તેમના બંધારણ પણ તમને બતાવી દઉં કે કઈ રીતે હોય. તો બાળકો આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. બાળકો સૌથી પહેલા અહીંયા તમે જોશો FeCN6 3- છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા FeCN6 3- જે તમને દેખાય છે ને તેમાં બાળકો સંક્રાંતિ ધાતુ તત્વ કયો છે? Fe છે. બરાબર. તો બાળકો આ પહેલો બતાવું તમને. બરાબર. તો બાળકો આ પહેલો શું છે? Fe. બરાબર. આ સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો બાળકો અહીંયા જે CN6 લાગ્યા છે ને બાળકો, એટલે 6 CN લાગેલા છે. બરાબર. 6 સાયનાઇડ આયન લાગેલા છે. તો બાળકો સાયનાઇડ આયન જે છે તે શું છે? અહીંયા લિગેન્ડ તરીકે વર્તે. બરાબર. લિગેન્ડ એટલે શું બાળકો? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. બરાબર. તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. અને બાળકો અહીંયા Fe જે છે ને તે ફેરસ આયન છે. બરાબર. તો આ ફેરસ આયનને બાળકો જો ફેરસ આયનને 6 CN- લિગેન્ડ જો અને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે તો શું થશે? તો બાળકો આ રીતે ડે ટુ બોન્ડ એટલે કે સર્વક્ષ સંયોજક બંધ રચાશે. બાળકો આ રીતે જોઈ છે બાળકો. તો બાળકો અહીંયા તમને દેખાતું છે ને, અહીંયા તમે જોઈ લો. સોરી, અહીંયા છે ને બાળકો ફેરસ આયન નથી, ફેરિક આયન છે. Fe3+ છે. બરાબર. પહેલામાં બાળકો Fe3+ છે, ફેરિક આયન છે. તો બાળકો ફેરિક આયનનો કેટલો છે વીજભાર? તો +3 વીજભાર હોય. અને બાળકો સાયનાઇડ આયન જે લાગ્યા તે દરેક સાયનાઇડ આયનના કેટલા છે બાળકો? -1 છે. ક્લિયર છે બાળકો? તો કુલ કેટલા થયા બાળકો? તો બાળકો ફેરિક આયનના +3 અને સાયનાઇડ જે છે બરાબર તેના -1 ગુણ્યા 6 એટલે બાળકો આપણે કહીએ છીએ કે શોર્ટમાં કે -6. બરાબર. તો કુલ વીજભાર કેટલા આવે બાળકો? -3 આવે. તો અહીંયા દેખાતું છે આપણને. ક્લિયર છે બાળકો? તો અહીંયા શું કરવાનું બાળકો? આ જે કુલ વીજભાર આવતો હોય ને તે આપણે ચોરસ કૌંસની બહાર મૂકીએ. બરાબર. જે કુલ વીજભાર આવે તે ક્યાં મૂકીએ આપણે બાળકો? તો ચોરસ કૌંસની બહાર મૂકીએ. તો બાળકો આ જ બંધારણ જે છે તેને આપણે આ રીતે લખતા હોઈએ. આ જ બંધારણને આપણે આ રીતે લખી દઈએ. અહીંયાથી બાળકો વીજભાર હટાવીને બંધારણ આવું જોઈએ, પરંતુ અહીંયાથી વીજભાર હટાવીને કુલ વીજભાર આપણે લખીએ. તો બાળકો અહીંયા જે સાયનાઇડ છે ને તમને જણાવ્યું કે સાયનાઇડ જે છે ને તે ઋણ ભારિત લિગેન્ડ છે. બરાબર. એ ઋણ ભારિત લિગેન્ડ તરીકે વર્તે છે. તો બાળકો આખો વીજભાર કુલ જે પરિણામી વીજભાર છે બરાબર +3 - 6, તો એ પરિણામી વીજભાર આપણે -3 આ રીતે લગાવીએ. જો તો બાળકો આ જે તમને બંધારણ આ જે તમને દેખાતું છે ને ઋણ આયન તેનું બંધારણ અહીંયા લખ્યું છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો આના બાજુમાં FeCN6 4- હોય. તો FeCN6 4- ક્યારે થાય બાળકો? તો એ ફેરસ આયન હોય ને ત્યારે થાય. તો ફેરસ આયનમાં બાળકો +2 હોય. તો બાળકો +2 અને -6 ત્યારે શું થાય? -4 થાય. ક્લિયર છે બાળકો? ત્યારે -4 થશે. તો આ કિસ્સામાં શું થશે? પરિણામી -4 આવશે. તો ખબર પડી ગઈ આપણે કે Fe જે છે તે +2 છે. ક્લિયર? એટલે ત્યારે આ રીતે થશે. સેમ આ જ રીતે બંધારણ રહેશે. પરંતુ અહીંયા શું થશે બાળકો? +2 આવશે આનો ફેરસનો. બરાબર. એટલે પરિણામી વીજભાર કેટલું થશે? -4. તો બાળકો આ રીતે જે ઋણ ભારિત લિગેન્ડ જે હોય બરાબર. લિગેન્ડ એટલે શું બાળકો? તો લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આખું ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતું છે એટલે બાળકો એરો વાળો તમને તીર વાળો સહસંયોજક બંધ દેખાતું છે. આ સહસંયોજક બંધ ને શું કહેવાય બાળકો? સર્વક સહસંયોજક બંધ છે. આ શું છે બાળકો? સર્વક સહસંયોજક બંધ. હવે સર્વાંગ સહસંયોજક બંધ. સર્વક સહસંયોજક બંધ જે છે અહીંયા બરાબર તે બધા જ લિગેન્ડ દર્શાવે છે. બરાબર. ધાતુ સાથે બંધ બનાવીને. તો બાળકો આ રીતેનું જે આખું ધાતુના ફરતે આ લિગેન્ડ ગોઠવાઈને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. બરાબર. તો આ રીતેનું આખું એક ક્લસ્ટર બનાવે. બરાબર. ધાતુ લિગેન્ડનું ક્લસ્ટર બને છે, જેને આપણે બાળકો શું કહીએ? કિલેટ બોલીએ. શું કહીએ બાળકો? કિલેટ નિર્માણ. બરાબર. કિલેટ
તો બાળકો જ્યારે ધાતુની ફરતે લિગેન્ડ ગોઠવાઈ જતા હોય ઇલેક્ટ્રોન યુગ દાન કરીને બરાબર સર્વક્ષ સંયોજક બંધ વડે જોડાતા હોય તો બાળકો આખો જે ક્લસ્ટર તૈયાર થાય તે ક્લસ્ટરને આપણે શું કહીએ કિલેટ નિર્માણ બરાબર કિલેટ તૈયાર થયો ક્લિયર તો બાળકો આ રીતે અહીંયા ફેરસ આયન હોય તો -4 આવશે ફેરિક આયન હોય તો -3 આવશે ક્લિયર અને બાળકો ઋણભારિત જો લિગેન્ડ હોય ને તો એ પરિણામી વીજભારમાં ફરક લાવશે બરાબર અને બાળકો જો અહીંયા લિગેન્ડ છે ને તેના 3 પ્રકાર આવે બાળકો લિગેન્ડ જે છે તે ઋણભારિત પણ આવે બરાબર ઘનભારિત પણ આવે અને તટસ્થ પણ આવે પરંતુ બાળકો વધારે કરીને આપણે જોઈએ ને તો ઘનભારિત લિગેન્ડ વધારે ઉપયોગ નથી થતા બરાબર ઋણભારિત અને તટસ્થ લિગેન્ડથી જ વધારેથી વધારે સંકીર્ણ સંયોજનો જોવા મળતા હોય છે ક્લિયર છે બાળકો તો વધારેથી વધારે ઋણભારિત લિગેન્ડ કાં તો તટસ્થ લિગેન્ડ જ થી સંકીર્ણ સંયોજનો જોવા મળતા હોય છે તો બાળકો આપણે તટસ્થ લિગેન્ડ જે છે તેનું ઉદાહરણ અહીંયા જોશું એમોનિયા છે ક્લિયર છે બાળકો એમોનિયા છે પાણી છે કાર્બન મોનોક્સાઇડ છે આ બધા શું છે બાળકો તટસ્થ લિગેન્ડ છે બરાબર તો બાળકો જે તટસ્થ લિગેન્ડ હોય ને તે ઘન આયનનું જે વીજભાર હોય ને તે જ વીજભાર રાખે છે આખા સંકીર્ણ ઘન આયનનું ક્લિયર છે બાળકો તો એના એ જ્યારે પણ તટસ્થ લિગેન્ડ હોય ને તો ઘન આયનનો જે વીજભાર હશે ને બરાબર તે જ વીજભાર રહેશે ક્લિયર છે એનાથી તટસ્થ લિગેન્ડથી વીજભારમાં કોઈ પરિણામી વીજભારમાં કોઈ ફરક પડવાનો નથી ક્લિયર તો બાળકો અહીંયા તમને બતાવું હવે કોપર ટેટ્રા એમિનો બરાબર તો બાળકો અહીંયા કોપર ટેટ્રા એમિનો એટલે 4 એમિનો છે તો આનું બંધારણ તમને બતાવી દઉં તો બાળકો અહીંયા એમિનો જે સમૂહ છે બરાબર એમોનિયા જે છે એ એમોનિયા ઘન આયનના વીજભાર સાથે કોઈ પણ બીજો પોતાનો વીજભારનો કોઈ પણ ફાળો આપતો નથી કેમ કે પોતે તટસ્થ છે એટલે ઘન આયનનો જે વીજભાર હોય તે જ આખા સંકીર્ણ આયનમાં વીજભાર જાળવી રાખશે ક્લિયર તો બાળકો અહીંયા તમે જોશો અહીંયા મધ્યસ્થ પરમાણુ તો સંકીર્ણ આપણે સંક્રાંતિ ધાતુ તત્વનો જ હોય છે તો કોપર જે છે સંક્રાંતિ ધાતુ તત્વ બરાબર તે મધ્યસ્થ પરમાણુ છે મધ્યસ્થ ઘન આયન છે બરાબર અને એની ફરતે બાળકો કેટલા લિગેન્ડ છે એમોનિયા કેટલા છે તો 4 છે તો બાળકો આ એમોનિયા જે છે 4 છે બરાબર એટલે આ રીતેની ગોઠવણી NH3 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 તો બાળકો અહીંયા કોપરનું છે ને બાળકો અહીંયા એમોનિયા અને નાઇટ્રોજન છે ને તે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એક લોન પેર જે છે તે દાન કરે છે ક્લિયર છે બાળકો તો આ એરો વાળો બંધ તમને દેખાતો છે બરાબર તીર વાળો જે બંધ સર્વક્ષ સંયોજક બંધ દેખાતું છે તે 4 સર્વક્ષ સંયોજક બંધ બનતું છે અને બાળકો કોપરનું જે વીજભાર છે ને +2 બરાબર તે જ અહીંયા રહેશે આખા સંકીર્ણનું ઘન આયનનું વીજભાર ક્લિયર છે બાળકો તો આ છે ત્યારબાદ બાળકો PtCl4- માં Cl જે છે તે ઋણભારિત લિગેન્ડ છે એટલે બાળકો પ્લેટિનમના જે પણ વીજભારો છે ને તેમાં આનો પણ ફાળો આવશે એટલે આખો પરિણામી જે ઋણ આયન બને પરિણામી જે આયન બને તે ઋણભારિત જ બને છે એટલે ઋણ સંકીર્ણ આયન જ બને છે બાળકો તમને બતાવી દઉં અહીંયા તો બાળકો મધ્યસ્થ પરમાણુ શું છે પ્લેટિનમ છે બરાબર જે સંક્રાંતિ ધાતુ તત્વ છે તો બાળકો પ્લેટિનમનો અહીંયા વીજભાર કેટલો છે તો તમને બતાવું કે પ્લેટિનમનો જે છે ને બાળકો તે +2 છે ક્લિયર અને બાળકો Cl કેટલા આવે તો બાળકો Cl અહીંયા 1 2 3 અને 4 આનો -1 આનો -1 આનો -1 આનો -1 ક્લિયર તો બાળકો અહીંયા +2 અને -4 હવે તો +2 -4 કેટલા થાય કુલ -2 થશે ને તો બાળકો અહીંયા -2 છે ક્લિયર પરંતુ બાળકો આપણે અંદર કોઈ વીજભાર નથી બતાવતા બરાબર આ ચોરસ કાઉન્સ જે છે ને બાળકો તેને આપણે કોઓર્ડિનેશન સ્ફિયર કહીએ બરાબર કોઓર્ડિનેશન સ્ફિયર એટલે સર્વાગાનો જે ગોળો છે ને તે કહીએ છીએ આપણે બાળકો બરાબર એ તમે બધું 9મા ચેપ્ટરમાં બાળકો ભણશો એકમ 9માં તમે બધું ડિટેલમાં ભણશો
તો બાળકો આને આપણે કઈ રીતે લખવાના? તો બાળકો આખા બોક્સની બહાર, બરાબર, આખા બોક્સની બહાર આપણે શું કરવાનું છે? આને બતાવવાના છે. વીજભાર આપણે આખા બોક્સની બહાર મૂકી દઈશું. ઋણભારિત લિગેન્ડ લાગેલું છે તો અહીંયા +2 ને -4 એટલે -2 આવ્યું. ક્લિયર છે બાળકો? તો આ રીતે છે આનું બંધારણ, આ રીતે. હવે બાળકો ઘણી વખત એવું છે કે જો 6 લિગેન્ડ હોય ને બાળકો, અહીંયા 6 લિગેન્ડ હોય ને તો 6 લિગેન્ડ તો બાળકો અષ્ટફલકીય રચના જ બનાવે સંકીર્ણ આયનનું. ક્લિયર? પરંતુ બાળકો જ્યારે 4 લિગેન્ડ હોય ને તો 4 લિગેન્ડમાં બાળકો 2 શક્યતા આવે. તો 4 લિગેન્ડમાં બાળકો 2 શક્યતા કેવા આવે? ભૌમિતિક આકારનો 2 શક્યતા કેવા આવે? તો બાળકો એક તો સમતલીય સમચોરસનો આવે, બરાબર, એટલે સ્ક્વેર પ્લેનરનું આવે, સ્ક્વેર પ્લેનર, બરાબર, એટલે સમતલીય સમચોરસની રચનાની શક્યતા ઉદ્ભવે. અને બીજું શું છે બાળકો? તો સમચતુષ્ફલકીયની રચના ઉદ્ભવે છે, ભૌમિતિક આકાર ઉદ્ભવે, બરાબર. તો એ કોના પર આધારિત હોય? તો બાળકો 4 લિગેન્ડ હોય ને જ્યારે પણ 4 લિગેન્ડ, તો 4 લિગેન્ડમાં આપણે એ જોવાનું હોય કે બાળકો જે મધ્યસ્થ પરમાણુ છે ને એ મધ્યસ્થ પરમાણુ કયા પ્રકારનું સંકરણ કરે, બરાબર. મધ્યસ્થ પરમાણુનું સંકરણ આપણે જોવાનું હોય. બાળકો મધ્યસ્થ પરમાણુનું સંકરણ ઉપર આધાર રાખે છે આકાર. તો બાળકો મધ્યસ્થ પરમાણુનું સંકરણ જો sp3 હોય ને તો સમચતુષ્ફલકીય આવશે, અને બાળકો જો dsp2 હોય ને તો શું થશે? તો સ્ક્વેર પ્લેનર આવશે, એટલે કે સમતલીય સમચોરસ આવશે. બાળકો એ તમને બતાવી દઉં, આ ઉપરનું રબ કરું છું. સંકીર્ણ ઘન ઘનાયન કે ઋણાયન, ના નિર્માણમાં ભૌમિતિક આકાર તો બાળકો ભૌમિતિક આકાર વિશે તમને જણાવું કે 6 લિગેન્ડ હોય ને, 6 લિગેન્ડ, તો સંકરણ ગમે તે હોય, સંકરણ sp3 d2 અથવા और d2 sp3, બરાબર. sp3 d2 લેવું કે d2 sp3, બરાબર. sp3 d2 એટલે બાળકો અહીંયા d જે છે તે બહારના કક્ષકનો આવશે અને d2 sp3 એટલે બાળકો અહીંયા અંદરના કક્ષકનો આવશે, બરાબર છે. એટલે s કરતા અંદરના કક્ષકનું અને અહીંયા s કરતા બહારના કક્ષકનું, બરાબર. d જો પાછળી હોય તો s કરતા બહારના કક્ષકનું, s અને p કરતા બહારના કક્ષકનું આવશે, અને આ sp3 કરતા જો અંદર હશે ને તો એટલે પહેલા આવશે ને તો અંદરના કક્ષકનો d વપરાય છે, બરાબર. અંદરના પેટાકોષ, અંદરના કક્ષકનું કક્ષાનું d કક્ષક વપરાય છે. ક્લિયર છે બાળકો? 6 લિગેન્ડ હોય ને તો આકાર કેવો આવશે? તો બાળકો અહીંયા બતાવો કે આકાર જે છે તો ફિક્સ જ છે, અહીંયા નિશ્ચિત આકાર છે આ બંને કિસ્સામાં. તો બાળકો શું આવશે? તો અષ્ટફલકીય જ આવશે, અહીંયા અષ્ટફલકીય. ક્લિયર છે બાળકો? બંને કિસ્સામાં કેવા આવશે? ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય આવશે. પરંતુ બાળકો જો 4 લિગેન્ડ હોય ને તો બાળકો 4 લિગેન્ડમાં શું થશે? તો 4 લિગેન્ડનો બાળકો સંકરણ પાછળ કેવો હોઈ શકે? તો સંકરણ તમને બતાવું કે 4 લિગેન્ડમાં જે સંકરણ છે તો બાળકો મધ્યસ્થ પરમાણુનું સંકરણની વાત થાય છે, બરાબર. સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુનું. તો બાળકો 4 લિગેન્ડના કિસ્સામાં જે સંકરણ છે ને તે કાં તો dsp2 હોય, બરાબર, મધ્યસ્થ પરમાણુ સંકરણ કાં તો dsp2 હોય અથવા sp3 હોય. તો આને હે ને અલગ અલગ લાઈનમાં લખી દઉં. और sp3 હોય તો બાળકો જો dsp2 હોય ને તો શું થાય? તો બાળકો dsp2 હોય ને ત્યારે સમતલીય સમચોરસ હોય છે, સમતલીય સમચોરસ હોય, સ્ક્વેર પ્લેનર. અને બાળકો sp3 હોય ને ત્યારે શું થાય?
તો સમચતુષ્ફલકીય આવે એટલે ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય ક્લિયર છે બાળકો DSP2 હોય ત્યારે સમતલીય સમચોરસ SP3 હોય ત્યારે સમચતુષ્ફલકીય આવે છે ક્લિયર તો બાળકો આ બધું પણ તમે 9મા ચેપ્ટરમાં ભણવાના છો તો બાળકો અહીંયા આ ટોપિક પૂરું થયું છે હવે આપણે નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરવાના છે બરાબર તો ટોપિક નંબર 8.3.12 બરાબર હવે આપણે કન્ટિન્યુ કરવાના છે ટોપિક નંબર 8.3.12 એટલે કે ઉદ્દીપકીય ગુણધર્મો કેટેલિટિક પ્રોપર્ટીઝ આપણે કન્ટિન્યુ કરવાના છે તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો તો બાળકો હવે આપણે નવા ટોપિકની ચર્ચા કરવાના છે હવે ટોપિક નંબર શું છે તો બાળકો ટોપિક નંબર 8.3.12 બરાબર ટોપિક નંબર 8.3.12 તો બાળકો ટોપિકનું નામ શું છે ઉદ્દીપકીય ગુણધર્મો બરાબર ઉદ્દીપકીય ગુણધર્મો એટલે બાળકો કેટેલિટિક પ્રોપર્ટીઝ બરાબર કેટેલિટિક પ્રોપર્ટીઝ તો બાળકો તમે જાણશો કે અહીંયા સંક્રાંતિ ધાતુઓની જે આપણે ચર્ચા કરતા હતા એ સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો બરાબર તેમની ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે બાળકો ફેમસ છે શું સંક્રાંતિ ધાતુઓ અને એ સંક્રાંતિ ધાતુઓથી બનતા સંકીર્ણ સંયોજનોની વાત કરું બાળકો તો એ સંકીર્ણ સંયોજનો ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે ક્લિયર છે બાળકો એક્ટિવ કેટેલિસ્ટ તરીકે ફેમસ થયા છે બાળકો બરાબર તેમના સંયોજનોની વાત થાય સંક્રાંતિ ધાતુઓના સંયોજન એટલે કે સંકીર્ણ સંયોજનોની વાત થાય છે તો બાળકો એવું જરૂરી નથી કે દર વખતે સંકીર્ણ સંયોજન જ હોય પરંતુ સંક્રાંતિ ધાતુઓના જો સંયોજન હોય ને ઓક્સાઇડની વાત કરી લઈએ બરાબર કાં તો પછી આપણે સ્વતંત્ર રીતે સંક્રાંતિ ધાતુઓની જ વાત કરી લઈએ બરાબર કાં તો એના ઓક્સાઇડની વાત કરો કાં તો એના કોઈ પણ બીજા સંયોજન સાદા સંયોજનની પણ વાત કરશો ને બાળકો તો એ સારા ઉદ્દીપકીય સક્રિયતા ધરાવતા ગુણધર્મ માટે જાણીતા છે ક્લિયર છે બાળકો ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ સક્રિયતા કોના કારણે હોય તો બાળકો આ જે સક્રિયતા છે ઉદ્દીપકીય સક્રિયતા જે તમને દેખાય છે આમાં તો કોના કારણે હોય તો બાળકો એનું કારણ શું છે તો આ જે સંક્રાંતિ ધાતુઓ છે ને તો બાળકો એમાં શું છે તો બહુ ઓક્સિડેશન અવસ્થાઓ બરાબર બહુ ઓક્સિડેશન અવસ્થાઓના કારણે ક્લિયર છે બાળકો તો સંક્રાંતિ ધાતુઓ જે છે તે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે લોખંડની વાત કરીએ Fe2+, Fe3+, ફેરસ આયન ફેરિક આયન ક્રોમિયમની વાત કરીએ Cr2+, Cr3+, Cr4+, Cr6+ બરાબર Mn ની વાત કરીએ મેંગેનીઝની વાત કરીએ Mn2+ થી લઈને Mn7+ સુધી બરાબર Mn2+, Mn3+, Mn4+, Mn5+, Mn6+, Mn7+ તો બાળકો આ રીતે